ચેનલ દ્વારા પણ એક આગતરા નિધાન તરીકે મિત્રો માહિતી આપું. પણ એવું પણ નહીં સમજવાનું કે કોઈ દુકાળ થાય એવી ભીતિ બિલકુલ નહીં રાખવાની. એ અશક્ય છે. વર મીડિયમ થાય કે સારું થાય, પણ દુકાળ તો નહીં જ પડે એવા કોઈ આપણે પરિબળો એની વિરોધ જાતા નથી કે વરસ દુકાળ પડે અને સાવ ફેલ થાય. હા, અમુક વિસ્તાર હશે કે ક્યાંક ને ક્યાંક 2026નું વર્ષ કંઈક નવા રંગરૂપમાં આવશે અને ક્યાંક ને ક્યાંક આપણે આગાહીકારોને ગુમરાહ પણ કરશે. અને આપણે ક્યાંક ને ક્યાંક ઘણા એવા આગાહીકારો હશે મારા જેવા, તેમની ક્યાંક ને ક્યાંક 2026ની અંદર આગાહી પણ ખોટી સાચી પડી શકે. આવું વર્ષ ટૂંકમાં એવું એ રીતે વરસશે અને એ રીતે આવશે કે ક્યાંક આપણે બધાને ગુમરાહ કરશે, કારણ કે એની એન્ટ્રી અને શરૂઆત એવી હશે એટલે ક્યાંક ને ક્યાંક આપણે પણ ભૂલ કરી શકીએ એવું 2026નું વર્ષ હશે. કારણ કે અત્યારના બધા એના તાણ એવા નીકળે છે કે કંઈક નવા રંગરૂપમાં આવશે 2026નું વર્ષ અને આપણે ઘણું બધું નવું શીખી અને શીખાડતું જશે. આવો મારો અનુભવ અત્યાર સુધીનો કહે છે અને તાણ હું કાઢતો મિત્રો એવું આમાં જોવા મળતું હોય. પણ જય જવાન, જય કિસાન, જય મુરલીધર. હવે મિત્રો આપણે વારંવાર કાલે આગલા વિડીયોમાં પણ આપણે એક ઉપર ટુકડો મૂક્યો હતો, આજે પણ એક ટુકડો મૂકશું. એ ક્યાંક ને ક્યાંક તમને સમજાવવાનો હેતુ રાખી અને એ ટુકડા મૂકશું. કારણ કે આપણે અત્યારે ચોમાસા દરમિયાન 2026ની અંદર જે પણ ઘટના અને ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ, ક્યાંક અતિવૃષ્ટિ જે થવાની છે, આગળ પણ થઈ છે ને આગળ પણ થવાની છે, તેના વિશે આપણે 4-6 મહિના અગાઉ આપણા ચેનલની અંદર માહિતી આપેલી હતી. એના માટે આપણે એ ટુકડા મૂકી છે. પણ ખાસ મિત્રો કે કોઈ આપણે જે અત્યારે 25 થી 31 અથવા 26 થી 1 ઓગસ્ટનો વરસાદનો રાઉન્ડ કીધો હતો, એમાં ખાસ કરી અને 24 તારીખે ઘણા વિસ્તારો જે વાવણીથી વંચિત હતા તેમને પણ વાવણીનો લાભ મળ્યો અને એક આપણે માટે સારા સમાચાર છે. પણ હજી ઘણા વિસ્તારો છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે અને કચ્છના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના પણ 1-2 સેન્ટર હોઈ શકે કે તેમાં હજી વાવણી લાયક વરસાદ અને સંતોષકારક વરસાદ નથી. જોકે હજી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારો છે ત્યાં સંતોષકારક વરસાદ નથી. પણ હજી મિત્રો આપણે તારીખ આપી, તારીખની શરૂઆત થઈ છે. હજી આજે 26 તારીખ છે. આજે પણ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળશે અને 27 તારીખે પણ છૂટાછવાયો વરસાદ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. પણ કચ્છના વિસ્તારોમાં આજે 26 તારીખે પણ વરસાદ જોવા મળશે, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા મળશે અને અન્ય સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા મળશે. પણ 26 તારીખે રાતે અથવા 27 તારીખે પણ વરસાદ જોવા મળશે. એટલે આ રીતે વરસાદ ચાલુ રહેશે. પણ ખાસ મિત્રો આજે હું તમને જે માહિતી આપું એ માહિતીને સમજજો અને આગળ જેટલો બને તમને સારી માહિતી લાગતી હોય અને ક્યાંક તમને એવું લાગે કે આપણે જે ખેડૂત ચેનલ છે અને કિશોર આહિર તરફથી જે માહિતી મળે છે અને આગતરા નિધાન તરીકે આગાહી મળે છે, જો સારી લાગતી હોય તો ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત સુધી આ માહિતી પહોંચાડજો, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક આ માહિતી કામ આવી શકે. એટલે આપણે જેને વાવણી થઈ ગઈ અને હજી કોઈ સેન્ટર બાકી હોય વાવણીથી, તો મિત્રો મૂંઝાતા નહીં. 26-27 તારીખ સુધી આમનો વરસાદ ચાલુ જ રહેશે. કદાચ વચ્ચે 28, 29, 1-2 દી કદાચ મોડું પડે, પણ 29 તારીખથી પાછો વધારો થશે અને 30, 31 અને 1 તારીખ એમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સાવંતિક રાઉન્ડ છે અને જે વિસ્તારો ઓછા છે અને સંતોષકારક વરસાદ નથી તેને સંતોષકારક વરસાદ થશે. છેલ્લો 24, 36, 48 કલાકનો રાઉન્ડ હશે એ સાવંતિક રાઉન્ડ હશે અને એમાં પણ અમુક સેન્ટરની અંદર કદાચ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ વરસાદ ચાલુ જ રહેશે અને મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર પણ કોઈ મોટો ગેપ નથી. ઓગસ્ટ મહિનાની 20-25 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસોમાં વરસાદ જોવા મળશે. પછી ઓગસ્ટના એન્ડમાં એક સારો રાઉન્ડ આવે અને સપ્ટેમ્બરની 12 તારીખ સુધીમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રને સંતોષકારક વરસાદ થઈ જાય અને ડેમ, કુવા, તળાવડા બધા ભરાઈ જાય. એટલે ઓગસ્ટના એન્ડમાં અને સપ્ટેમ્બરમાં પણ જોરદાર વરસાદ છે. સપ્ટેમ્બરે સારો જ જવાનો છે. પછી વાત કરીએ ઓક્ટોબરની શરૂઆતમાં છૂટાછવાયા અને ગાજવીજ મંડાણીયા વરસાદ હશે. ઓક્ટોબરના એન્ડમાં પણ છૂટોછવાયો અને મંડાણીયો વરસાદ હશે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક ઓક્ટોબરની એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં ભારે અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે અને નવેમ્બરના એન્ડમાં એક માવઠું થાય તેવી શક્યતા છે. અને આગતરા નિધાન તરીકે મિત્રો માહિતી આપું
તો શિયાળાની અંદર પણ માવઠા થાય તેવી શક્યતા છે. આ બધું તાણ હું આપણા પક્ષી અને આપણે વનસ્પતિ આધારિત માહિતી આપતો મિત્રો એમાં સંકેત મળેલા છે. એ અનુસાર આવી રીતે 2026 નું વરસ થાય તેવી શક્યતા છે. એટલે લાંબુ વરસ છે, પાછતરા વરસાદ છે અને ક્યાંય કંઈ પાણીની ખામી નહીં રહે. પિત્તના પાણી પણ થશે અને અમુક વિસ્તારોથી વરસથી ઉનાળુ પિત્ત આવે એમના ઉનાળુ પિત્તના પણ પાણી થશે. એટલે આવી નવી માહિતી તો મારા ચેનલની અંદર દરરોજ આપતો રહે, પણ હું કોઈ ખેડૂત ભાઈઓને ગુમરાહ કરવાની માહિતી નહીં આપું કે કોઈ ખેડૂત ભાઈને આપણે ક્યાંક ને ક્યાંક કહીને કે આપણે અહંકાર ન કરાય. હરતો હરતો ઉપરવાળોનો કુદરત છે, પણ આ એક દેશી વિજ્ઞાન તરીકે આપણે જે માહિતી મેળવતા હોય એનું તાણ આ રીતે નીકળતું હોય મિત્રો. એટલે હજી વર્ષ લાંબુ છે, કંઈ મૂંઝાવાનું નથી. કોઈ ચિંતા ન કરતા, કોઈ ખોટી અફવામાં ન રહેતા અને ખાસ કરી અને મિત્રો જેવા વિસ્તારોની અંદર વરસાદ થાય અને ક્યાંય વાવણીથી વંચિત હોય તો એ વાવણી કરી લેજો. કોઈ ડર ન રાખતા. 2026ના વર્ષની અંદર અગાઉથી આપણે કીધું વરસ સમજવાની જરૂર છે. વરસ બિલકુલ નબળું નથી અને બધે પિત્તના પાણી થઈ જશે. અને હવે આપણે ક્યાંક કે ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ઓગસ્ટ મહિનો શરૂઆત થશે કે એની પહેલા તમને સારા સમાચાર બધે તરફથી મળવા મળશે કે હવે 2026ના ચોમાસામાં વરસાદ સારા થશે. એટલે આવી નવી માહિતી તો આપણે અગાઉથી આપેલી જ છે, પણ આજે પણ ખાસ મિત્રો આ માહિતી આપણે રિપીટ કરી છે અને આવનારા દિવસોની અંદર કંઈ પણ ફેરફાર થશે તો વિડીયો બનાવી માહિતી આપીશ. હવે આપણો વિડીયો 29 તારીખે આવશે. ત્યાં સુધી મિત્રો ખાસ નોંધ લેજો કે કોઈ ખોટા ફોન ન કરતા. જે મારી માહિતી છે વિડીયોની અંદર છે એ જ માહિતી હું તમને ફોનમાં આપીશ. પર્સનલી કોઈ પણ કામ હોય અસમજ ઊભી થતી હોય તો જ ફોન કરજો એવી આશા રાખું છું. આ વિડીયોને પૂરો કરું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.